હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મેહુલ બારિયા. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે હું પહોંચી ચૂક્યો છું ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે, જ્યાં રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ છે ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક જ્ઞાન આપવાનું, જેથી કરીને આધુનિક ખેતી વળી શકે. તો જોડાયેલા રહેજો, આખો વિડીયો પૂરો જોજો, જેથી તમને 2 દિવસમાં શું શું લાભ મળવાના છે તે પૂરેપૂરી જાણકારી મળી શકે. તો એ વધારે દિવસ સુધી ટકી છે. ખાસ કરીને શાકભાજી ને ફળ પાકવાના હોય એ ઉતાર્યા પછી અમુક દિવસમાં એ બગડી જતા હોય, તો એ લાંબા સમય સુધી કેવી રીતે એને આપણે ટકાવી શકીએ, આપણી અત્યારે જિલ્લા ચાલુ પદ્ધતિ મુજબ આજનો આ રચમંચનો કાર્યક્રમ અત્રે પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવે છે. સ્ટોલની મુલાકાત રથ માટે પ્રસ્થાન. જય જય ગરવી ગુજરાત. મારું નામ જોશી નમન છે. અમારા મેડમ છે પીએચસી દળવાના ડૉક્ટર અમી લાધવા. અત્યારે જે કૃષિ મહોત્સવ 2 દિવસનો યોજાઈ રહ્યો છે ધોળા ગામમાં, એમાં અમારા આરોગ્ય વિભાગ દ્વારા 70થી વધારે ઉંમરના જે વ્યક્તિઓ હોય એનું અત્યારે અહીં અમે PMJ કાર્ડ કાઢી રહ્યા છીએ. પછી અત્યારે આપણે રક્તપિત્ત જે રોગ છે એની IC કરી રહ્યા છીએ. પછી અત્યારે ભારત સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અત્યારે TB નો જે રોગ છે 100 દિવસનું કેમ્પેઇન છે, બરાબર, એની અમારે અત્યારે IC કરી રહ્યા છીએ. અને બાકી અમે જે જનરલ OPD કે જેમાં કોઈને તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, BP, ડાયાબિટીસ એ અમે ચેક કરી રહ્યા છીએ. પરિચય આપો. ડૉક્ટર AH દેસાઈ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ઉમરાળા. પશુપાલન ખાતામાં અત્યારે હાલમાં પશુધન વીમા અકસ્માત યોજના ચાલે છે. સાથે સાથે સેક્સિમેન ડોઝ માટે જે 300 રૂપિયા પહેલા ફી હતી એના 50 રૂપિયા કરી દઈ સરકારે બહુ મોટો નિર્ણય કરેલો છે. પશુધન વીમા યોજનામાં એક પશુ માલિક એના 3 પશુ માટે અરજી કરી શકે છે, અને એ પશુનો અકસ્માતનો વીમાની સહાય 40,000 રૂપિયા સુધી છે. એમાં માત્ર પશુ માલિકે 100 રૂપિયાનું જ એનું પ્રીમિયમ ભરવાનું છે, અને બીજું સરકાર ભોગવશે. એટલે આ યોજના બહુ સરસ છે. તો મહત્તમ પશુપાલકો એનો લાભ મેળવે એવી લોકોને અપીલ છે. મારું નામ મહેશ બારડ, આત્મા પ્રોજેક્ટ ભાવનગર ATM ઉમરાળામાં જોબ કરું છું, નોકરી કરું છું. આજે રવિ કૃષિ મહોત્સવ 2024 ધોળા APMC ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જે 5 આયામો છે એનું અહીં આપણે નિદર્શન ગોઠવવામાં આવ્યું છે, જેમાં એને બનાવેલી પદ્ધતિ પ્લસ એને ટેમ્પલેટ, લીફલેટ કે એને કઈ રીતે બનાવવું એના બેનરો પણ મારવામાં આવ્યા છે, કઈ રીતે એ પદ્ધતિથી બની શકે અને બનીને તૈયાર થઈ કઈ રીતે થાય એના આપણે એક ડેમો સેમ્પલ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને ખબર પડી શકે કે ભાઈ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, 10 પ્રણિયર આ બધી વસ્તુ બનાવીએ પછી કેવું દેખાય છે અને બનાવવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે બનાવવું એ બધું આમાં લાંબા ગાળાના પરિચય સાથે મૂકવામાં આવેલ છે. પ્લસ ખેડૂત દ્વારા વ્યાખ્યાન પણ ગોઠવવામાં આવ્યા છે, જેમાં રોજ આજે એક ખેડૂત કાલે એક ખેડૂત, જે આપણા ઉમરાળા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનો અનુભવો અને પ્રાકૃતિક કૃષિની ટોટલી માહિતી ઉમરાળા તાલુકાના ખેડૂતોને મળી રહે એ માટે આપણે ખેડૂતના વ્યક્તિત્વ પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. મારું નામ લુણી જયરાજ. અમે સબસિડીમાં અત્યારે ઉમરાળા તાલુકામાં ગ્રામ સેવક દ્વારા સબસિડીમાં ડ્રોન ચાલુ છે, પર એકર 100 રૂપિયા. આમ ખેડૂતોને 600 રૂપિયામાં પંપ પડે, પણ એમને સબસિડીમાં છંટાવે 8 અને આધાર કાર્ડ ઉપર, તો પર એકર 100 રૂપિયા ખેડૂત આપે અને સરકાર 500 રૂપિયા સરકાર સબસિડી થ્રુ અમને આપે છે. આના ફાયદા એ કે કપાસ, તુવેર, બીજા અન્ય પાકો, શેરડી જેવા પાકોમાં જે અંદર જઈ ના શકાય ત્યાં આ ડ્રોન કામ આપે છે. 12 લીટરની ટાંકી હવે એ 1 એકરમાં થાય,
મતલબ કે 1 એકરના ખેડૂતને ખાલી 100 રૂપિયા ચૂકવવાના થાય અને મસ્ત સ્પ્રે થાય. અને ઉમરાળા તાલુકામાં 5 મહિનાથી ડ્રોન ચાલે છે અને બધા ખેડૂતો એગ્રી છે. ડ્રોનથી થતા ફાયદા વિશે હું તમને જણાવું તો કે ડ્રોનથી તો કે પહેલા તો કે અત્યારે મજૂર કરતા ઓછા ભાવમાં ખેડૂતોને પર એકર 100 રૂપિયામાં છંટાઈ જાય, પ્લસ કે સમયની બચત. 1 એકર છાંટવામાં ફક્ત 5 મિનિટમાં ડ્રોનથી દવા છંટાઈ જાય. પ્લસ માનો કે કોઈ જાજા વીઘા હોય તો ક્યારેક મજૂર ન મળતા હોય તો એમાં બેસ્ટ કામ આપે કે માનો કે મજૂરની અછત હોય એ વિસ્તારમાં ડ્રોન ટૂંક સમયમાં અને 100% રિઝલ્ટ. ક્યારેક મજૂર 5 છોડવા કે 10 છોડવા ભૂલી જતું હોય છે, એ આ ડ્રોન ના કરે ક્યારે. ડ્રોન ઓટોમેટિક જ જે જગ્યાએ દવા ખૂટી હોય તે જ જગ્યાએ જઈને ચાલુ થાય. ઓટો મોડમાં ડ્રોન ચાલે એટલે કેદી કાંઈ પાકને 5 છોડવા કે 10 છોડવા ભૂલાય નહીં. નમસ્કાર, મારું નામ છે હેમરાજભાઈ ચાવડા, સીઈઓ કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપની. નાબાર્ડ હસ્તક અમારે અહીંયા કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો એક આખો પ્રોજેક્ટ ચાલુ કરેલ છે, જેમાં અમે રાસાયણિક અને ઓર્ગેનિક તમામ પ્રકારની આપણે દવાઓ રાખીએ છીએ. સાથે દવા અને બિયારણનો પણ બિઝનેસ કરીએ છીએ. એની સાથે આપણે ગઈ સાલ 6 ખેડૂતો પાસે 1250 મણ ઘઉંનું ઉત્પાદન કરેલું, જે આ સાલ વેચાણમાં મેકેલ છે. અને એની સાથે આસામથી આપણે લૂઝ માલ જે ચા લાવ્યા છીએ એ ચાનું આ સાથે વ્યવસ્થિત બ્રાન્ડિંગ કરી અમે એફપીઓ દ્વારા એમનું સેલિંગ માર્કેટ કરવાના છીએ. સાથે ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ દવા ખાતર ન મળી રહે એ હેતુ થઈને સરકારે આ એક ઓફિસ ઉમરાળા તાલુકાની આપણે ધોળા મુકામે બનાવેલ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ખમ્મળ આશીષ, મારું ગામ લંગાળા. હું છેલ્લા 2 વર્ષથી ઇફકો એમસી ક્રોપ સાયન્સમાં કામ કરું છું. ઇફકો એટલે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. એમસી તમારા માટે નવું છે. ઇફકોને તો સૌપ્રથમ તમે જાણો જ છો, ઇફકો ફર્ટિલાઇઝરને. એમસી એટલે મિત્સુબિશી જાપાન. ઇફકોને ખાતરમાં માસ્ટરી હતી, દવામાં માસ્ટરી નહોતી. સારી દવાની ક્વોલિટી માટે મિત્સુબિશી જાપાન હારે કોલેબોરેશનને ટાઈપ કર્યું. અને ઇફકોના શરૂઆતના 4 મુદ્દા હતા. પહેલો મુદ્દો સહકારી સંસ્થામાં ઉપલબ્ધ, ગામડે ગામડે મંડળીમાં દવા ખાતર મળી રહે. બીજો, વ્યાજબી ભાવ, ફિક્સ એમઆરપી. ત્રીજો, ઉચ્ચ ગુણવત્તા, સારી ક્વોલિટી. ચોથો મુદ્દો, દવા સાથે વીમો. આ કોઈ બી ખેડૂત ઇફકોની દવા વાપરે તેની સાથે આકસ્મિક મૃત્યુ માટે વીમો પણ ઇફકો આપે છે. અને આમાં મિત્સુબિશીની રો મટીરિયલ આવે છે. બસ અસ્તુ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કોતર ભગીરથ ઇફકો ફર્ટિલાઇઝર તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોળા મુકામે કૃષિ મહોત્સવ નિમિત્તે બધા ખેડૂતોને જાગૃતિ મળે અને તે ખેતી વિશે બધું માહિતી મળે તે માટે આપણે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે ઇફકોનો. તો તમને તે પહેલેથી માહિતી આપી દઉં કે આપણે આ નેનો ઉરિયા, જે 1 બોરી બરાબર કામ આપે છે. નેનો ઉરિયા, આની અંદર 20% નાઇટ્રોજન આવે છે અને આ પાક 30 દિવસ ઉપરનો થાય છે ત્યારે છંટકાવવામાં આવે છે. આનું માપ છે 50 થી 60 ml અને બધા પાકમાં ઉપયોગી થાય છે. બીજી વાત કરું તો નેનો ડીએપી. નેનો ડીએપીનું ડીએપી બરાબર જ કામ આવે છે. આનો એક મહત્વની ભાગ એ તમને કહ્યું, બિયારણને પટ આપવાનો બહુ સારું રિઝલ્ટ આવે છે. બિયારણને 1 કિલો બિયારણે 5 ml પટ આપવાનો છે અને ઉગાવો સારો નીકળે છે અને મૂળનો વિકાસ સારો થાય છે. અને આને પછી 30 થી 35 દિવસે પછી ઉપરથી છંટકાવ કરી શકાય છે. બીજી માહિતી આપું તો તમને આ સાગરિકા સમુદ્ર સેવાળનો અર્ક છે. આની અંદર 28% સીવીડ આવેલું છે, જે માર્કેટમાં બીજી તમને હુમિક ને એ બધા મળે છે એનાથી આ અલગ છે. અને આ સમુદ્રી શેવાળનો અર્ક છે. આ પાકને બધી અવસ્થાએ આપી શકાય છે. પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે આનો છંટકાવ કરવો અને પાકને વૃદ્ધિ, વિકાસ અને ગુણવત્તામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આમાં આપણે જૈવિક ખાતર છે, એનપીકે બેક્ટેરિયા છે, ઝીંક બેક્ટેરિયા છે, ફોસ્ફરસ બેક્ટેરિયા છે. આ જમીન સુધારક છે. બીજું તો તમને વધારે માહિતી આપું તો 00 પોટાશ છે, 1744 છે, 05234 છે, 1261 છે,
પછી બીજી માહિતી તમને આપું તો સાગરિકા અને સાગરિકા Z+. આનો ઉપયોગ છે ને તમારે પાયામાં ખાતરમાં, વાવણી વખતે ખાતરમાં, પાળ ચડાવતી વખતે કપાસમાં, બધામાં ઉપયોગ કરી શકાય છે. અને આની અંદર તમને બધી માહિતી ટેમ્પલેટમાં દર્શાવવામાં આવી છે, જેમાં 11 પ્રકારના પોષક તત્વો 3 હુમિક આવેલા છે. અને બીજું કે આ 1 એકરે 10 કિલોની બેગ નાખવામાં આવે છે, જેનાથી પાક અને છોડની વૃદ્ધિ થાય અને ગુણવત્તા સારી રહે અને ઉતારો સારો આવે, ઉત્પાદન સારું આવે તે માટે. અસ્તુ. ત્યારબાદ આ બાજુ આધાર કાર્ડની કામગીરી, રેશન કાર્ડમાં KYCની કામગીરી અને ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ કઢાવવા માટે પણ અહીં સુવિધા છે. તો તમામ ખેડૂત મિત્રોએ લાભ લેવો. રેશન કાર્ડમાં KYC કરાવવું હોય તો તેનો પણ લાભ લઈ શકો છો, અને આધાર કાર્ડમાં તમારે બાયોમેટ્રિક અપડેટ કરવું હોય તો એ પણ થઈ શકે છે. અહીં ખાદીના વસ્ત્રો પણ મળે છે. તો મિત્રો અત્યારે હવે આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. અહીં કૃષિ મહોત્સવમાં ખેડૂતોને બહુ મસ્ત માહિતી આપવામાં આવે છે, તો અહીં એકવાર જરૂર મુલાકાત લેજો. તારીખ 6 એટલે કે આજે અને આવતીકાલે 7 તારીખ 2 દિવસ રહેવાનો છે. તો અહીં તમારે આધાર કાર્ડની કામગીરી થઈ જાય, રેશન કાર્ડની KYCની કામગીરી થઈ જાય અને ફાર્મર રજિસ્ટર કાર્ડ પણ નીકળી જશે. તો જેને કઢાવવાનું હોય, જેને નીકળી ગયું હોય એ મિત્રો બીજાને શેર કરી દે, જેથી કરીને જેને બાકી હોય તે કઢાવી શકે. આજનો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ત્યારે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.